ઓવરઓલ જઈશું ડ્રાય સેશનની ક્લોઝિંગ આપણે આ રીતના કરી ચૂક્યા છે. સ્ટોક સ્પેસિફિક એક્શન સારું હતું, તો કયા સ્ટોક પર તમે ફોકસ કર્યા? બિલકુલ છે. ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો 3 બ્રેકઆઉટ સ્ટોકની આપણે વાત કરીશું કે જેમાં ટેકનિકલ સેટઅપ પ્રમાણે ક્લોઝિંગ બેટર છે, કે જેમાં એક મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. પહેલાં વાત કરવા માંગીશ તો એ છે MCX. તમે જુઓ તો આજે MCX એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ જે શેર છે એમાં તમે જુઓ આજે એક સરસ આપણને એક અહીંયા બ્રેકઆઉટ સાથે સ્ટોક એક કહેવાય કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ આપ્યું છે. 3040 જે આપણે આવ્યું છે ક્લોઝિંગ, રાઈટ. 3040 કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ એરિયા તમે નજર કરો. 3040 તમે નીચે આવ્યા હતા, એની પહેલાં તમે જો 3040નો આ પણ એક એરિયા હતો કે જ્યાં એક વારંવાર રિજેક્શન આવતું, અને જેવું આ લેવલ ક્રોસ થયું તો ફર્ધર તેજી આપણને 3500 તરફ ગઈ હતી, રાઈટ. હવે બીજી વસ્તુ તમે જો અહીંયા 3000ની ઉપર તમે ગયા પરંતુ ક્લોઝિંગ નીચે આપ્યું હતું, અહીંયા ફરી તમે 3000 ઉપર ગયા હતા પરંતુ ક્લોઝિંગ નીચે આવ્યું, અને હવે ફાઇનલી આજે તમે કમબેક કર્યું છે. 3000ની ઉપર ગયા, 3040 આ બાજુ ક્લોઝિંગ આવી. હવે સિમ્પલ આવતીકાલે આ આજનો હાઈ તમારે કેટલો હતો? 3058. જો 3058 ક્રોસ થાય છે તો ચાન્સીસ રહેશે કે પહેલાં ઉપરની તરફ આપણને 3260 તરફ મોમેન્ટમ આપણને એક જતી જોવા મળી શકે. અને ટેકનિકલી જે સેટઅપ છે અને જે ક્લોઝિંગ છે એ બેટર છે, તો અહીંયા સ્વાભાવિક છે ધ્યાન રાખવું જોઈએ. સેકન્ડ સ્ટોક એજીસ લોજિસ્ટિક. એજીસ લોજિસ્ટિકમાં પણ તમે નજર કરો તો અહીંયા પણ કહેવાય ને કે એક મોમેન્ટમ બહુ સરસ જોવા મળી રહ્યું છે. તમે જો અહીંયા મેં 3 બોટમ અને 3 ટોપ દોર્યા છે, રાઈટ. એટલે કે ટ્રિપલ ટોપ ટ્રિપલ બોટમ બન્યા છે, અને જેટલી બી વખત આ બોટમ બન્યા છે ને સ્ટોક ઉપર ક્યાં ગયો છે? 1423. અહીંયા તમે જો 1240 સપોર્ટ લે છે, 1423 ગયો, ફરી 1240 સપોર્ટ લે છે, તો અહીંયા આપણે ચાન્સીસ છે કે મોમેન્ટમ જે રીતે આજના દિવસે કોન્ફિડન્સ વાળી કેન્ડલ બની છે, હાઈની નજીક ક્લોઝિંગ છે, તો ઉપર 1423 તરફ સ્ટોક જઈ શકે. અને જો એ લેવલ જઈને ટકે છે ને તો ઉપર જબરદસ્ત તેજી પોસિબલ છે. પરંતુ એઝ ઓફ નાવ ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે, ધ્યાન રાખીશું. લાસ્ટ સ્ટોક વાત કરી લઈએ તો એ છે ગ્લેક્સોસ્મિથ. ગ્લેક્સોસ્મિથમાં પણ તમે જો જે રીતે આપણને અહીંયા મોમેન્ટમ જોવા મળી છે, મેં 3 લાઇન છે ડ્રો કરી છે. 3 ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ એરિયા હતા. તમે જો મેક્સિમમ ટાઈમ્સ પહેલાં અહીંયા તમારે રિજેક્શન આવતું, પછી અહીંયા રિજેક્શન આવતું, અને પછી તમે અહીંયા વારંવાર કહેવાય ને અહીંયા અટકતા. અને હવે તમે જો આજે એક જ દિવસમાં 3 મહત્વના રેઝિસ્ટન્સ એરિયા તમે ક્રોસ કરી એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. 2877 ક્લોઝિંગ છે અને હાઈ બન્યો 2919. અહીંયા પણ સેમ કન્ડિશન, જો 2919 તમારો ક્રોસ થાય છે ને તો ઉપરની તરફ 3082 એટલે કે આ લેવલ તરફ તમે અહીંથી જતા જોવા મળી શકે. તો 3 ટેકનિકલ સેટઅપ વાળા સ્ટોક છે ગ્લેક્સોસ્મિથ, એજીસ લોજિસ્ટિક અને MCX. 3 સ્ટોક છે જેમાં ટેકનિકલ ચાર્ટ પેટર્ન એક પોઝિટિવ સાઇડ સંકેત આપી રહ્યા છે.